हेलो विद्यार्थी मित्रों, આપણે યુનિટ 5 માં ન્યૂટનની ગતિનો પહેલો નિયમ જડત્વ વેગમાન બીજો નિયમ વિશે શીખી ગયા છે. બરાબર. હવે એ જે છે બીજો નિયમને લગતા એનું જે ઇક્વેશન આપણે ડિરાઈવ કરેલું હતું F = ma એને લગતા સ્વાધ્યાયમાં કેટલાક દાખલાઓ આપેલા છે તે આપણે જોઈએ છે અહીંયા. તો સ્વાધ્યાયનો દાખલો નંબર 5.1 એને જોઈએ છે. તો સૂચના હું બુકમાંથી વાંચું છું અને તે પ્રમાણેના જે ક્વેશ્ચન છે મેં બોર્ડ પર લખી દીધેલા છે. એમાં શું કરવાનું છે, શું ફાઇન્ડ કરવાનું છે તે હું આપણે બુકમાંથી વાંચીશું. બરાબર. તો જુઓ, સ્વાધ્યાય સરળતા ખાતર સંખ્યાકીય ગણતરીઓમાં g બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લેવાનું છે. હવે 5.1 છે કે નીચેના કિસ્સાઓમાં લાગતા ચોખ્ખા પરિણામી બળના માન અને દિશા જણાવો. માન અને દિશા જણાવો. માન એટલે મૂલ્ય, કિંમત, દિશા એટલે એની દિશા જણાવવાની છે. બરાબર. તો પહેલું જે છે એ અચળ ઝડપથી નીચે પડતા વરસાદના ટીપા પર આપણે જે બળ છે, કોઈ પણ વસ્તુ જે પણ આપેલી હશે એના પર લાગતું જે બળ છે એનું માન અને દિશા જણાવવાની છે. બરાબર. તો અચળ ઝડપથી નીચે પડતા વરસાદના ટીપા પર. હવે તમે ઇમેજિન કરો કે વરસાદ આવતો હોય ને અચળ ઝડપે આવે છે. તો કોઈ પણ વસ્તુની ઝડપ અચળ હોય તો પ્રવેગ મળે તમને, કારણ કે વેગમાં ફેરફાર, ઝડપમાં ફેરફાર તો આપણને પ્રવેગ મળે. બરાબર. પણ જો વેગમાં જ ઝડપમાં જ ફેરફાર નહીં થાય તો પ્રવેગ ન મળે, અને પ્રવેગ ન મળે તો શું નહીં મળે? બળ નહીં મળે. બરાબર. એટલે અહીંયા શું થશે? અચળ ઝડપથી, અચળ ઝડપ એટલે સીધી, એમાં કોઈ ડિસ્ટર્બન્સ આવશે નહીં. બરાબર. એટલે ઝડપ જો અચળ, તમારું F = ma પરથી સેકન્ડ નિયમ જે છે આપણો F = ma, જ્યાં m આ v/t, જ્યાં v બરાબર અચળ એટલે કે 0, તો તમારું આ શું થઈ જાય? આખી ટર્મ શું થઈ જાય? 0 થઈ જાય. F = 0. બરાબર. તો આપણે અહીંયા લખીશું F = 0 બીજા નિયમ પરથી. બરાબર. ખ્યાલ આવે છે? અચળ ઝડપે આવે છે, એમાં કોઈ ઝડપમાં કોઈ ફેરફાર થતો નથી કે જેથી આપણને પ્રવેગ મળી શકે. એટલે તમારો F શું રહેશે? અહીંયા 0 રહેશે. ક્લિયર? ચલો બીજો, પાણી પર તરતા 10 ગ્રામ દળના બુચ પર. હવે આપણે એ જોવાનું છે કે આ જે તમારું પાણી છે, બરાબર, આ હવે એના પર એક બુચ રહેલું છે આ રીતના, અને તરે છે એટલે આ રીતના કંઈક તરશે. હવે નીચે થઈને શું લાગશે? g. બરાબર. અને ઉપર શું લાગશે? તેટલું જ નોર્મલ બળ. બરાબર. એટલે કે લંબ બળ લાગશે. તો બંનેની અસર હેઠળ શું થશે? આ બળ અને આ બળ બંનેની અસર હેઠળ પરિણામી બળ કેવું રહેશે? તો શૂન્ય રહેશે. બરાબર. એટલે અહીંયા પણ તમારું શું થશે? F = 0 રહેશે. ક્લિયર? ચલો, આકાશમાં યુક્તિપૂર્વક સ્થિર રાખેલા પતંગ પર. આકાશમાં યુક્તિપૂર્વક, આકાશ છે એમાં યુક્તિપૂર્વક એટલે જાણી જોઈને સ્થિર રાખેલા પતંગ પર. હવે એવું તો કોઈ દિવસ બને નહીં કે આપણે આકાશમાં પતંગ ચગાવેલી હોય ને તે કોઈ દિવસે એક જ જગ્યાએ આમ સ્થિર હોય, તો નહીં. તે નિરંતર આ રીતના હલતી હોય છે. બરાબર. તો અહીંયા તમારું આન્સર શું આવશે કે આકાશમાં યુક્તિપૂર્વક સ્થિર રાખેલા પતંગ પર તમારું બળ કેવું રહેશે? 0. કારણ કે એ આમ આ રીતના આવજાવ કરશે નહીં તો એના વેગમાં કોઈ ફેરફાર આવશે નહીં, અને વેગમાં ફેરફાર નહીં આવે તો તમારો પ્રવેગ શું થઈ જાય? 0. અને જો પ્રવેગ 0 હોય તો તમારું બળ પણ શું થઈ જાય? 0 થઈ જાય. એટલે અહીંયા પણ તમારું શું થશે? F = 0. બરાબર. ખરબચડા રસ્તા પર 30 કિલોમીટર પર અવરના અચળ વેગથી ગતિ કરતી કાર. હવે ખરબચડો રસ્તો છે એના પર 30 કિલોમીટર અવરના અચળ વેગથી, અહીંયા પાછો તમને આપેલો છે શું છે? અચળ વેગ. વેગ અચળ એટલે કે શું? v = 0, તો તમારો પ્રવેગ શું થાય? 0. એટલે F પણ શું થાય? 0. અચળ વેગ એટલે પ્રવેગ 0, અને પ્રવેગ 0 એટલે F પણ 0. એટલે અહીંયા પણ તમારું શું આવશે? F = 0. ખ્યાલ આવે છે? બરાબર. F = ma. a0 એટલે આખી ટર્મ 0 છે તમારી. બરાબર. એકદમ ઈઝી છે.
હવે જુઓ કે બધા દ્રવ્ય પદાર્થોથી દૂર અને વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોથી દૂર અવકાશમાં ગતિ કરતા ખૂબ ઝડપી ઇલેક્ટ્રોન પર. હવે અવકાશમાં છે ઇલેક્ટ્રોન ખૂબ ઝડપથી ગતિ કરે છે અને બધા દ્રવ્ય પદાર્થોથી દૂર છે. બીજું છે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોથી પણ દૂર છે. દૂર છે અને તો પણ ખૂબ ઝડપથી ગતિ કરે છે. તો અહીંયા એવો ઇમેજિન આપણે કરવાનું છે કે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો જે છે એ તો દરેક જગ્યાએ હોય છે, બરાબર. તો એ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોના જે બળ હશે એ બળની બધી જ અસર એના પર શું થશે? પરિણામી અસર એના પર લાગશે, બરાબર. વિદ્યુત અને ચુંબકીય અસર બંને સરખી રીતે લાગશે એટલે એના પરનું જે પરિણામી બળ હશે એ કેવું થઈ જશે? શૂન્ય, બરાબર. એટલે કે અહીંયા લખીએ તો વિદ્યુત અને ચુંબકીય બળોના કારણે ઇલેક્ટ્રોન પર લાગતું પરિણામી બળ શૂન્ય થશે. એટલે પાછું અહીંયા શું આવશે તમારું F = 0. ખ્યાલ આવે છે? ખૂબ ઝડપી ઇલેક્ટ્રોન છે, બધા પદાર્થોથી દૂર છે પણ તો પણ એના પર બળ તો લાગશે. એટલે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોથી જે બળ લાગે છે એ બધા બળની પરિણામી અસર એના પર શૂન્ય થઈ જશે. એટલે પરિણામી જે બળ રહેશે એ તમારું કેવું રહેશે? અહીંયા 0 રહેશે. સો એકદમ ઈઝી છે. અચળ ઝડપથી આવે એટલે ઝડપમાં કોઈ ફેરફાર નહીં થાય તો એક પ્રવેગ તમને 0 મળે એટલે F પણ 0. આ રીતના તમારે સમજવાનું છે. ઓકે, બીજો ક્વેશ્ચન આના પછી જોઈએ છે આપણે. તો સ્ટુડન્ટ્સ બીજો દાખલો છે આપણો સ્વાધ્યાયનો જ 5.2 એના પછીનો છે તે જોઈએ. તો એમાં જે ફાઇન્ડ કરવાની વેલ્યુ છે મેં અહીંયા લખી દીધી છે કે 0.05 kg દળની એક લખોટી ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. ઉર્ધ્વ એટલે ઉપર, અધઃ એટલે નીચે. લખોટી પર લાગતા ચોખ્ખા બળનું માન અને દિશા નીચેના કિસ્સાઓમાં જણાવો. એક લખોટીને ઉપર ફેંકવામાં આવે છે ત્યારે એના પર લાગતું બળ નું મૂલ્ય અને એની દિશા કઈ બાજુ હશે તે આપણે શોધવાની છે. તો એના માટેની જે કન્ડિશનમાં ગુરુત્વાકર્ષણ માટેનો જે g છે, ગુરુત્વ પ્રવેગ g એ 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લો એવું આપણને કીધેલું છે, બરાબર. હવે એમાં પહેલો જે કિસ્સો છે તેની ઉર્ધ્વ દિશામાંની ગતિ દરમિયાન. તો ચાલો લખોટીના બદલે હું અહીંયા માર્કર લઈ લઉં છું અને માર્કરને આ રીતના ફેંકું છું, બરાબર. તો જ્યારે હું માર્કરને ફેંકું છું ત્યારે એના પર વિરુદ્ધ દિશામાં શું લાગશે? નીચેની તરફ ગુરુત્વ બળ લાગશે. એટલે તમારું ઇક્વેશન બીજા નિયમ પ્રમાણે શું થાય? તો F = mg, બરાબર છે. ઉર્ધ્વ દિશામાં આને ફેંકવામાં આવે છે તો નીચેની દિશામાં એને શું લાગે? g. તમારું m કેટલું છે? આપણે મૂકીએ તો 0.05 અને g કેટલું છે? તો 10. તો તમારો આન્સર શું થાય? 0.05 ગુણ્યા 10 એટલે 0.05 ગુણ્યા 10 તમને શું મળે છે? 0.5 મળે છે. 0.5 ન્યૂટન. ઓકે, હવે બીજો કિસ્સો છે કે તેની અધો દિશામાંની ગતિ દરમિયાન. હવે શું ઉપર તો થઈ ગયું તો પણ એને નીચે g લાગે છે. હવે એને નીચે જ લખવાનો છે, નીચે આમ છોડી દેવાનો છે તો પણ g તો લાગવાનો જ છે, ગુરુત્વ પ્રવેગ તો લાગવાનો જ છે એને. તો સેમ તમારું ઇક્વેશન રહેશે. હા, અહીંયા જે છે તમારું F = ma રહેશે કારણ કે ઉપર જાય છે, બરાબર. તો એ તમને આપણો છે a એટલે g થશે તમારું, બરાબર. અથવા તમે mg પણ લઈ શકો છો or mg. અહીંયા પણ તમારું શું રહેશે? F = mg કારણ કે નીચેની દિશામાં જ જાય છે. તો એમાં તમે વેલ્યુ મૂકશો તો 0.05 * 10 અગેન તો તમને શું મળશે? 0.5 ન્યૂટન અગેન મળશે. આ ક્યાં મળે લાગે છે? અધો દિશામાં જ લાગે છે આ પણ, બરાબર. અધો દિશામાં કારણ કે નીચેની તરફ બળ લાગે છે ને એને. તો અહીંયા પણ ક્યાં લાગશે? અધો દિશામાં જ લાગશે, નીચેની તરફ જ, અધો દિશામાં. આ એનું મૂલ્ય અને આ એની દિશા છે, બરાબર. ચલો ત્રીજું
તે ક્ષણિક સ્થિર હોય તે ઉચ્ચતમ બિંદુએ. ચાલો અહીંયા બરાબર સમજવાનો ટ્રાય કરીએ આપણે. તો કોઈ પણ વસ્તુ આપણે આ રીતના ફેંકીએ અને પાછું આવે, તો જ્યાં સુધી એ ગયેલું હશે ને જ્યાંથી એ પાછું આવે ત્યાં શું થશે? થોડીક વાર, અમુક સેકન્ડ માટે એ સ્થિર થઈ જશે. બરાબર? તો ત્યાં શું થશે? સ્થિર થઈ જશે એટલે એનો પ્રવેગ 0, એનું ગુરુત્વાકર્ષણ બળ 0, એટલે બધી વસ્તુ ત્યાં 0 થઈ જાય. બરાબર? તો તે ક્ષણિક સ્થિર હોય તે ઉચ્ચતમ બિંદુએ તમને g શું મળે? ગુરુત્વ પ્રવેગ. સ્થિર થઈ ગયું ત્યાં, નીચે પણ નહીં આવે ને ઉપર પણ નહીં આવે, એટલે શું? બંને બળોની અસર કેવી થઈ ગઈ? સરખી થઈ ગઈ, ઇક્વલ અને ઓપોઝિટ, એટલે તમારું પરિણામી બળ કેવું? 0. બરાબર? એટલે ત્યાં તમને F શું મળે? mg. પણ g શું મળે? ઉચ્ચતમ બિંદુએ g શું મળે? 0. બરાબર? એટલે તમારો F શું મળે? 0 મળે. ખ્યાલ આવે છે? એટલે તે ક્ષણિક સ્થિર હોય તે ઉચ્ચતમ બિંદુએ F 0 મળે, પછી તમારો પાછો g મળી શકે. ખ્યાલ આવે છે? હવે જો લખોટીને સમક્ષિતિજ સાથે 45 અંશના કોણે ફેંકવામાં આવે તો, જો લખોટીને સમક્ષિતિજ એટલે સીધું, સાથે 45 અંશના કોણે, એટલે ધારો કે આ જે છે આ એક સમક્ષિતિજ છે, એને અહીંયા એક પર્સન ઉભેલો છે, માની લો આ રીતનો કોઈ પર્સન છે. બરાબર? હવે એ સમક્ષિતિજે 45 અંશનો કોઈક આ કોણ માની લો એવી રીતના છે. બરાબર? તો એ ફેંકે છે 45 અંશના કોણે ફેંકવામાં આવે તો શું ઇફેક્ટ થશે? અહીંયા એનો F બીજા નિયમ પરથી આપણે જોઈએ તો શું થાય? તો જુઓ તમે, 45 અંશના કોણે જશે તો જ્યાં સુધી એ આ રીતના ગતિ કરે છે ત્યાં સુધી તમારો પ્રવેગ જે છે એક સરખો રહેશે. બરાબર? એમાં કોઈ ફેરફાર નહીં આવશે, પ્રવેગ તમારો એક સરખો રહેશે. પણ આ જે પ્રવેગ એક સરખો રહેશે, પણ એને ઇફેક્ટ શું કરે છે નીચે? તો g ઇફેક્ટ કરે છે. બરાબર? પ્રવેગ અચળ રહેશે અને g નીચેની દિશામાં લાગશે. પ્રવેગ જે છે એ સમક્ષિતિજ દિશામાં લાગશે અને g જે છે એ નીચે અધુ દિશામાં લાગશે. ખ્યાલ આવે છે? 45 એંગલ પર આ રીતના જશે ત્યારે. ક્લિયર? એટલે આનો આન્સર આપણે કે લખવાની જરૂર નથી, આ ફક્ત ઇમેજિંગ કરવાનું છે. ખ્યાલ આવે છે? ઓકે. તો તેની ઉર્ધ્વ દિશામાં એટલે નીચેની તરફ બળ લાગે, અધો દિશામાં હોય તો પણ નીચેની તરફ લાગે છે. ક્ષણિક સ્થિર હોય તો ત્યાં તમારો g શું થઈ જાય? 0 થઈ જાય. બરાબર? F એટલે 0 થઈ જાય તમને. અને આ ઇમેજિન કરવાનું છે કે 45 અંશના કોણે તમે ફેંકો, 45 અંશના કોણે, તો પ્રવેગ તમારો અચળ, જે સ્પીડથી તમે નાખશો તે સ્પીડમાં રહેવાનો છે, પણ બીજું શેના લીધે નીચે આવશે? તો ગુરુત્વ બળના લીધે નીચે આવશે, ગુરુત્વ પ્રવેગના લીધે નીચે આવશે. ખ્યાલ આવે છે? ઓકે. એના પછી આપણે બીજો દાખલો જોઈએ છે 5.3. ઓકે. તો હવે આપણો નેક્સ્ટ દાખલો છે સ્વાધ્યાયનો 5.3 સાથે જ છે, આપણે લઈ લઈએ. તો દાખલો છે કે નીચેના દરેક કિસ્સામાં 0.1 kg દળ ધરાવતા એક પથ્થર પર લાગતા બળનું માન અને દિશા જણાવો. હવે પથ્થર વિશે વાત કરી છે કે પથ્થરની સ્થિતિ કેવી છે, એના પર શું બળ લાગે અને દિશા કેવી છે તે આપણે શોધવાનું છે. તો g બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લો. હવાનો અવરોધ અવગણવો. બરાબર? એટલે હવા એને લાગે નહીં લાગે એ આપણે જોવાનું નથી. બરાબર? હવે પહેલો કિસ્સો છે આમાં કે સ્થિર રહેલી ટ્રેનની બારીમાંથી તેને પડવા દીધા પછી, ચલો ટ્રેનમાં આપણે બેસેલા છે બારી પાસે, બારીમાંથી હાથ નાખો, પથ્થર લો અને છોડી દો. ક્યાં જશે? તો ક્યાં જશે? નીચે જશે. બરાબર? તો સ્થિર રહેલી ટ્રેનની બારીમાંથી તેને પડવા દીધા પછી, તો F m, નીચે લાગે શું? ગુરુત્વ પ્રવેગ, તો g. તો F શું થશે? નીચેથી શું લાગશે? એને ગુરુત્વ પ્રવેગ, તો F શું લાગશે? mg. ચલો m કેટલો છે? 0.1 ઇન્ટુ g કેટલો છે? 10, એટલે કેટલા મળે તમને? 1 ન્યૂટન મળે. બરાબર? હવે 36 કિલોમીટર/h ની અચળ ઝડપથી, હવે જુઓ આટલી અચળ ઝડપથી દોડતી ટ્રેનની બારીમાંથી તેને પડવા દીધા પછી તરત, એટલે તમે પહેલા ટ્રેન સ્થિર હતી ત્યારે તમે પથ્થર આમ કરીને છોડો છો, ક્યાં જશે? સીધો નીચે. એને આજુબાજુથી પવન લાગે કે નહીં લાગે આપણે નથી જોવાનું, આપણે શું જોવાનું છે? નીચે જાય છે તે જોવાનું છે.
કોની અસર હેઠળ જશે? તો ગુરુત્વ પ્રવેગની અસર હેઠળ જશે. હવે બીજો કિસ્સો એવો છે કે ટ્રેન શું છે? ગતિમાં છે. હવે ટ્રેન ગતિમાં છે અને પછી એ પથ્થરને આપણે નીચે ફેંકવાના છે. હવે ટ્રેન ગતિમાં હોય તો બહુ પવન લાગે આપણને, ખૂબ જ પવન લાગે, બરાબર? પણ એ પવન આપણે જોવાનું નથી પવન એવું જ આપણે વિચારવાનું છે. તો એ પથ્થર જ્યારે ટ્રેન ગતિમાં છે અને તે પથ્થરને આપણે છોડીએ તો પણ એ ક્યાં જશે? તો નીચે જ જશે, બરાબર? તો પણ તમારું ઇક્વેશન શું રહેશે? સેમ F = mg. અહીંયા ક્યાં જશે? તો અધો દિશામાં જશે, નીચે જ જશે, અધો દિશામાં, કારણ કે એ નીચે જાય છે. અહીંયા પણ F = mg, તો તમારું ઇક્વેશન 0.1 × 10 એટલે 1 ન્યૂટન જ મળે. અને તે પણ ક્યાં? તો અધો દિશામાં જ જશે, અધો દિશામાં જ, બરાબર? કારણ કે હવાનો કોઈ અવરોધ ત્યાં લાગતો નથી, એ આપણે અવગણવાનું છે. ચાલો, હવે જે તમને જે સી નંબરનો જે ક્વેશ્ચન આપેલો છે એના માટે આપણે એક ટોપિક બાકી છે જે આપણે પાછળથી જોઈશું, પણ ડી નંબરનું જોઈ લો. તો 1 મીટર/સેકન્ડ² થી પ્રવેગિત થતી ટ્રેનના તળિયા પર, આ ટ્રેન છે, આ એનું તળિયું છે, એના પર તળિયા પર ટ્રેનની સાપેક્ષે સ્થિર રહેલ હોય ત્યારે, એટલે અહીંયા પથ્થર મૂકેલો છે, બરાબર? અને ટ્રેન ગતિમાં છે. હવે પથ્થરના બદલે માની લો કે આપણે છે ટ્રેનમાં ઉભેલા, બરાબર? ટ્રેનનું તળિયું છે ને એના પર આપણે ઉભેલા છે. તો શું થશે? ટ્રેન ગતિમાં આવશે તો આપણે પણ સાથે જ જવાના છે, આપણે ત્યાં ઊભા નથી રહેવાના, બરાબર? હવે ટ્રેનમાં આપણે માર્કર મૂકી દીધી. જો ટ્રેન ગતિમાં આવે તો આપણી માર્કર પણ ટ્રેનની સાથે જ જશે, બરાબર? તો શું લાગશે? અહીંયા F = mg આવશે કે F = ma આવશે? કારણ કે પથ્થર શું થાય છે? ટ્રેનની સાથે પ્રવેગિત થાય છે. એટલે આપણું ઇક્વેશન શું રહેશે? તો F = ma રહેશે, કારણ કે ટ્રેનની સાપેક્ષે સ્થિર હોય, બરાબર? ટ્રેનની સાપેક્ષે સ્થિર રહેલ હોય ત્યારે પ્રવેગિત કરતી, બરાબર? ટ્રેનની સાપેક્ષે એટલે એની આ જે ટ્રેનની સપાટી છે એના પર આ પથ્થર રહી ગયો છે, પછી ટ્રેનની સાથે જ એક ગતિમાં જાય છે, આ રીતના, બરાબર? તો F = ma આવશે તમારું. તો m શું છે? 0.1 અને a કેટલો છે? 1. એટલે 0.1 × 1 એટલે કેટલા મળે? તો 0.1 ન્યૂટન. ખ્યાલ આવે છે? ઓકે. હવે નેક્સ્ટ જે છે એ તમારું નેક્સ્ટ દાખલો નથી, બરાબર? તો d સુધી છે. 0.1 × 1 ન્યૂટન. અને કઈ દિશામાં છે? ટ્રેનની ગતિની દિશામાં, બરાબર? એકદમ ઈઝી છે. હવે જો આ જે છે 5.1, 5.2 અને 5.3 ને લગતા જે આ ઉદાહરણ જેવા છે બધા દાખલા, એ તમને JEE નીટમાં પૂછાઈ શકે છે, MCQ માં પણ પૂછાઈ શકે છે, બરાબર? અથવા શોર્ટ ક્વેશ્ચનમાં પણ તમને પૂછાઈ શકે છે. એટલે આ જે દાખલા છે એ વિચારવાનું, પહેલા ઉતારવાનું, વિચારવાનું, સમજવાનું અને પછી ટ્રાય કરવાનું. ઓકે, તો એકદમ ઈઝી છે, નોટમાં વ્યવસ્થિત રીતે ઉતારી લો. નેક્સ્ટ દાખલો આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.